એણે કહ્યું કે ખરા અર્થમાં વૈરાગ્ય થઈ ગયું. ક્યારેક જેની પ્રિય વસ્તુ તમારી છે એ પ્રિય વસ્તુ જ્યારે તમારો નાશ પામી જાય ત્યારે વૈરાગ્ય જાગે. જીવનમાં પ્રિય વસ્તુ છૂટે તો જરાય ડરતા નહીં, આ તો ભગવાને કૃપા કરી છે. એટલે આશીષભાઈ મોબાઈલ ખોવાઈ જાય તો ચિંતા ન કરતા, જરાય નહીં. પ્રિય વસ્તુ છૂટી વાંધો નહીં, છૂટી તો છૂટી. હમણાં હું મોબાઈલનો પ્રયોગ જ ઓછો કરું, મારે કંઈક જોવું હોય તો. બાકી કંઈ એવું કંઈ 1 મહિનાની કથામાં તમે મોબાઈલ છોડાવી દીધો. કથા તો એવી છે કે ઈચ્છા જ ન થાય કે કંઈક સાંભળીએ કે કંઈક મોબાઈલમાં પુસ્તકો હોય કંઈક જોવું હોય તો. બાકી કંઈ એવું બધું રસ વૃત્તિ ન જાગે. પ્રિય વસ્તુ છૂટે, તમારું પ્રિય પાત્ર છૂટે તો એ સમજવાનું કે ભગવાને વિરક્તિ આપવાનું કામ કર્યું. તમે જેને અનન્ય પ્રેમ કરતા હો, પુત્ર હોય, માતા પિતા હોય, એ પણ તમારાથી દૂર થવા માંડે, તમારી સાથે દુર્વ્યવહાર કરવા માંડે કે હું આને એટલો બધો પ્રેમ કરું, આ તમારી અંદર વિરક્તિ જગાડવા માંગે છે. નિર્વિદ્ય એ વિરક્તિ ઉત્પન્ન કરવા માટે છે. ગત કલ્મશ એવી વિરક્તિ જાગે તો શું થાય? દરેક જાતના ક્લેશ મટી જાય. પછી એક પણ વ્યક્તિ જગતની તમને દુઃખી ન કરી શકે. તમને મોટું દુઃખ થઈ ગયું હોય, મને કાલે અમે અત્રીભાઈના ઘરે સંદીપભાઈને અમે ગયા હતા, તો એણે એના વિદ્યાર્થીઓને બોલાવ્યા, લાલન કોલેજના છાત્રોને બોલાવ્યા. સંદીપભાઈ હતા, એણે બધા વિદ્યાર્થીને કહ્યું કે મહાદેવભાઈ કે આપણે કેવી સ્થિતિમાં રહ્યા કે આ વિદ્યાર્થીને કહો તો. એમ મેં કે પૂર્વમાં વર્ણન કરેલું છે, એટલે મેં પછી વર્ણન કર્યું કે અમે કેવી સ્થિતિમાં રહ્યા. તો વિદ્યાર્થીને કહ્યું કે જો આમાં અમે ક્યારે પંખા નીચે કે નથી સૂતા, અમે લોટમાં ધનેડા પડી ગયા એને ચારીને લોટ ચારીને એમાંથી રોટલી બનાવી છે. એમ કાલે એનું વર્ણન કર્યું તો વિદ્યાર્થી કહ્યું કે હા હા, એ કે જો હું આ વિદ્યાર્થીને કહ્યું તો આજે તમે કહો. સંદીપભાઈ નહોતા, એમાં 1-2 વાતો તો એવી કરી કે અમે કહી શકીએ એવી નથી. એવા સ્થિતિમાં રહ્યા છે. એનો મતલબ છે ગત કલ્મશ પછી સામાન્ય દુઃખી ન કરી શકે. મોટું દુઃખ તમને આવી ગયું સામાન્ય દુઃખમાં જ. જેને 5 કરોડનું નુકસાન થઈ ગયું હોય એને 10,000નું નુકસાન થાય તો એને પછી કંઈ ફરક ન પડે કે ના એમાં કંઈ ફરક ન પડે. જેને મોટું આવું દુઃખ પ્રાપ્ત થયું હોય ને એમાંથી વિરક્તિ થઈ પછી એને સામાન્ય ક્લેશો કંઈ અસર ન કરે. એટલે આને કંઈ અસર ન કર્યા. જેના પત્ની એના દીકરાએ કાઢી મૂક્યા, પછી વિરક્તિ થઈ ગઈ, પછી ઓલા લોકો લઘુશંકા કરે ને કોઈને ધક્કા મારે ને કોઈ ગાળો દઈને એને કીધું કે હું જેને મારા અંગત માનતો એણે મારી સાથે વ્યવહાર નથી કર્યો તો તમારું દુઃખ હું શા માટે લગાડું? એ વિરક્તિ થઈ એને. એટલે અસદબી આ અસદબી લોકોએ પણ એને કર્યું તો એને છોડ્યું નહીં અને પોતાના ધર્મને પછી એને વિચાર્યું કે આ ધર્મ એક જ નિશ્ચળ છે, ભગવાનના ભજનથી વિશેષ કાંઈ છે નહીં. કાલે અમે લાલાભાઈના ઘરે ગયા તો એ બેનને અહીંયા એટેક આવી ગયો હતો આ જ પંડાલમાં. આ કથામાં ઘણી બધી એવી કૃપા રહી, પણ એ બેન પાછા દવાખાને જઈ ને પાછા એકદમ રેગ્યુલર પાછા કથામાં આવી ગયા. હા, આ કથાની કૃપા કહેવાય, કથા કૃપા. એમાં અદિતિબેન પણ આવી જાય એ બાબતોમાં, એને પણ આંખ માટે બતાવે કથા કૃપા. આજે યાશિકાબેનનો જન્મદિવસ છે, આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આજે અમાવસ્યાના દિવસે એટલે તમારા જીવનમાં અઘટિત ઘટના બને એના માટેનો સૌથી મોટો એક મોટિવેશન શબ્દ હોય તો એ શબ્દનો મતલબ છે તમારી પાસે દ્રવિણા. પેલું પદ આ શ્લોકનું 59નું આ પંક્તિ લખી નાખવી જોઈએ, નિર્વિદ્ય નષ્ટ દ્રવિણો ગત કલ્મ. કદાચ તમારા જીવનમાં તમારું પ્રિય વસ્તુનો નાશ પામે તો સમજવાનું તમને વિરક્તિ પ્રાપ્ત થઈને. એવી વિરક્તિ છે તમારા જીવનમાંથી ગત ક્લમઃ, ક્લેશોને કાઢી નાખશે, પછી સામાન્ય દુઃખો તમને લાગશે જ નહીં. આ તમારા માટે તો રામબાણ છે, આપણા બધા માટે, કે સામાન્ય દુઃખો આપણે દુઃખી ન કરી શકે. અને પછી એણે જે અવધૂતે મૌન ધારણ કરી, અકંપિત પોતાના ધર્મમાંથી નિશ્ચળ ધર્મ જ મારા માટે સર્વસ્વ છે. અમુમ ગાથામ આહા, અને પછી જે ગાથા ગાયા, ગીત ગઈ. સંસારમાં મનુષ્યને કોઈ સુખ અને દુઃખ આપતું નથી, માત્ર ને માત્ર ભ્રમ છે. અજ્ઞાનના કારણે આ થાય છે. આ ભિક્ષુ ગીત સાક્ષાત બ્રહ્મ જ્ઞાન છે. 62મો શ્લોક, ય એતામ ભિક્ષુણા ગીતામ બ્રહ્મનિષ્ઠામ સમાહિત. આ ભિક્ષુ ગીતથી બ્રહ્મનિષ્ઠા વધારે પ્રાપ્ત થાય. નો નિષ્ઠા થઈ જાય કે ભગવાન સિવાય કાંઈ છે જ નહીં. આ કથા સાંભળે બ્રહ્મનિષ્ઠા માટે આ આખું ભિક્ષુ ગીત હતું. અને એ પછી કહ્યું કે તમે બ્રહ્મને 24મા અધ્યાયમાં
તમે બ્રહ્મને તત્કાળ ત્યજી દો અને સ્પષ્ટ સમજાઈ જાય કે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં. એનો 16મો શ્લોક, અણુર બૃહદ કુશસ્થુલો યો યો ભાવ પ્રસિદ્ધ્યતિ સર્વો પ્યુભય સંયુક્ત પ્રકૃત્યા પુરુષેણ ચ. નાના મોટા જાડા પાતળા જેટલા પણ પદાર્થો છે, પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ આ બધું થયું છે. એવું સમજ આ બધું પ્રકૃતિ અને પુરુષનું જ કાર્ય છે. એના પછી 25મા અધ્યાયમાં 3 ગુણોની વૃત્તિનું નિરૂપણ છે, જે આપણે પૂર્વમાં ચર્ચા કરી. સત્વગુણ છે, આપણે એમ થાય કે આ વ્યક્તિ સત્વગુણી છે, ખબર કેમ પડે? એની વૃત્તિઓથી ખબર પડે. એની વૃત્તિઓ પરથી ખબર પડે કે આ સત્વગુણી છે, આ રજોગુણી છે, તમોગુણી છે. આમાં તો આ વિવરણ છે આખો. મને કોઈ કહે કે આખો 25મો અધ્યાય તમે એક વાક્યમાં સમજાવી દો તો હું એટલું જ કહી દઉં, ત્રંબકન ત્રંબકન જજામહે, એમાં બધું આવી ગયું. ત્રંબકન જજામહે મંત્રનું જ્યારે હું એનું શિવપુરાણમાં એનું વિવરણ કરું ત્યારે એમાં બધું આ જ આવે છે. સત્વગુણની વૃત્તિઓ જેની અંદર છે તો એ ખબર કેમ પડે? સત્વગુણવાળો વ્યક્તિ સરળ હોય, વિનમ્ર હોય, એને આત્મરતિ ઇન્ડોર વધારે હોય આઉટડોર કરતા. આઉટડોર એને બહુ પ્રભાવિત ન કરી શકે. આંતરિક રીતે એટલો બધો પ્રસન્ન હોય, એ શ્રદ્ધાવાન હોય, પરમાત્માની જેટલી આ છે બધાને સ્વીકારવા વાળો હોય, એ સંકોચ કરવા વાળો હોય, લજ્જા વાળો હોય, એના જીવનમાં જેને જે મળે એમાં સંતોષ હોય, ત્યાગ કરવા વાળો હોય. આ વિષયો પ્રત્યે અનિચ્છા હોય એને કે તમે આ લ્યો, કે ના 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 કંઈ બહુ જરૂર નથી. સહિષ્ણુતા વાળો હોય, તિતિક્ષા વાળો, સહન કરવા વાળો, વિવેક વાળો હોય છે. મનનો જ્યાં ત્યાં એનું મન દોડે ને એવો મનમાં મનનો સંયમી હોય, અને ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડી ની, હાથ પગ જ્યાં ત્યાં જેવું તેવું જમવા વાળો ન હોય. શમો દમઃ તિતિક્ષા તપસત્યમ દયા સ્મૃતિ. આ બીજો શ્લોક છે આખો. તૃષ્ટિ ત્યાગો સ્પૃહા શ્રદ્ધા રીર દયાદી સ્વનિવૃત્તિ. આ બધા લક્ષણો છે સત્વગુણ વાળાના છે. હવે રજોગુણ વાળાને કેમ ઓળખાય? એ રજોગુણ વાળા માટે ત્રીજો શ્લોક છે રજોગુણ વાળા છે. 2, 3 અને 4 આ સત્વગુણી, રજોગુણી, તમોગુણીના લક્ષણો બતાવ્યા છે. રજોગુણ વૃત્તિઓ શું કરાવે? વધારે પડતી ઈચ્છા, નહીં હાલો આપણે આ કરી લઈએ, હાલો આપણે આ કરી લઈએ, હાલો વાં ફરી આવીએ. રજોગુણી વ્યક્તિને ઓળખે તો હાલો હમીરસર જઈએ, હમીરસર આપણે પહોંચે તો હાલો અહીંથી વાં જઈએ, ભુજિયો ડુંગર આપણે ત્યાં હાલો અહીંથી અહીંયા. વારંવાર ઈચ્છાઓ જ પ્રગટ કરે, ઈચ્છાઓ જ પ્રગટ કરે. પાણીપુરી આપ્યા હોય તો કે દાબેલી જોઈએ, દાબેલી કીધું કે નહીં હવે આ જોઈએ, હવે સોડા પણ પી લે, મીઠું પાન પણ ખાઈ લે. સમાન રજોગુણી છે આ. ઘણી બધી ઈચ્છાઓ, વારંવાર પ્રયત્નો કરે, વારંવાર જે કર્યું એના પર ઘમંડ કરે કે આપણા જેવું કોઈ કરી જ ન શકે. રજોગુણી કોઈ પણ બાબતમાં એને સંતોષ ન હોય, તૃષ્ણા હોય, વારંવાર એ ખીજાઈ જાય. કામ ઈહા મદ તૃષ્ણા સ્તંભ આશીર્ભિદા સુખમ મદ ઉત્સાહો યશ પ્રીતિર હાસ્યમ વીર્ય બલોદ્યમ. આ બધા એના લક્ષણો બતાવ્યા છે. એ વિષય ભોગવી હોય, યુદ્ધનો આવેશ આવી જાય, પોતાની કોઈ સ્તુતિ કરે તો એ બહુ રાજી થઈ જાય. આહા, મારા વખાણ થાય. આ રજોગુણનું પ્રતીક છે. પોતાનો પ્રભાવ પ્રગટ કરવો, જીદપૂર્વક ઉદ્યમ કરવો. આ છેલ્લે એનું છે વીર્યમ બલોદ્યમ, બલ ઉદ્યમ, જીદપૂર્વક. ના ના કરશું થાય કેમ નહીં, સમજવાનું રજોગુણ. તમોગુણીનું ચોથો શ્લોક છે ક્રોધો લોભો અનૃતમ હિંસા યાંચા દંભ ક્લમઃ કલિહિ શોક મોહો વિષાદાર્તિ નિદ્રાશા ભીરન ભીર અનુદ્યમ ભીહિ અનુદ્યમ. ખરેખર એ ઉદ્યમ ન કરવો, મહેનત ન કરવી, અનુદ્યમ છેલ્લું પદ છે. એક પણ મહેનત કરે ઉતાર્યો નહીં 10 વાગ્યા સુધી, કથા તો હાલશે 11 વાગે જાશું, બીજું શું બોલ. આ સમજવાનું તમોગુણી. સવારમાં 3 વખત જગાડવામાં આવે તો એ પાછા આમ કરીને સૂઈ જાય, સમજવાનું તમોગુણી. આ તમોગુણીના લક્ષણ છે. એનાથી આગળ એ વારંવાર ક્રોધ કરે, વારંવાર વાતમાં ક્રોધી થઈ જાય, વારંવાર એ બધી બાબતમાં લોભ કરે, વારંવારમાં એ દરેક બાબતમાં અસત્ય બોલે, તત્કાલી દુઃખી થઈ જાય, વારંવાર નિંદ્રા કરે, આશાઓ જાગે, વારંવાર ભીહી, વારંવાર ડરપોક, ડરી જાય. આ બધા લક્ષણો એના છે. ત્રણેય ગુણોનું મિશ્રણ આપણા શરીરમાં થાય એટલે જ આપણે હું અને મારું કરીએ. આપણે કહેતા ના હું આમ કરીશ, એ ત્રણેય ગુણનું મિશ્રણ આપણામાં ચાલતું હોય, સત્વગુણ, રજોગુણ. કોઈ એક જ ગુણ રહે તો હું અને મારું ન થાય. અને એનાથી આગળ બતાવ્યું છે 13મા શ્લોકમાં, યદે તરો જયેત સત્વમ ભાસ્વરમ વિશદમ શિવમ તદા સુખેન યુજ્યેત ધર્મ જ્ઞાનાદિભિઃ પુમાન. સત્વગુણ છે એ એકદમ ભાસ્વરમ વિશદમ શિવમ, એકદમ પ્રકાશ આપનારો છે.
સત્વગુણ જેના જીવનમાં આવે નવા નવા વિચારો આવે કે આનું આ થાય, આનો આ અર્થ થાય, આના અર્થ થાય. પ્રકાશ કરે સત્વગુણ. સત્વગુણ તમારામાં હોય તો તમને નિર્મળ બનાવી દે. સત્વગુણ તમારામાં વધે એટલે તમે શાંત થઈ જાઓ. કોઈ વ્યક્તિ તમને શાંત જોવા મળે, આપણે એમ થાય કે કથામાં તો ડાયા ડમરા હતા અને ઘરે જઈને તો કંઈ ડાયા ડમ નથી. કથામાં એને સત્વગુણ પ્રાપ્ત થયો છે. સત્વગુણની વૃદ્ધિ એટલે કથામાં લગભગ લોકો ડાયા જ રહી. અને એ સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે એની અંદરથી એકમાંથી હજારો વિચારો આવે કે આના વિશે હું આમાંથી આનો જવાબ આમ હોય, આને આવી રીતે વ્યક્ત કરી શકાય. સત્વગુણના કારણે પ્રકાશ થાય અને માણસ નિર્મળ પણ બને. સત્વગુણ. રજોગુણના કારણે શું થાય? રજોગુણ વધે તો ભેદ બુદ્ધિ થાય. ના, શાસ્ત્રીજી આ વાત ખોટી કરી છે. આનું આમે થઈ શકે. એ ભેદ બુદ્ધિ સમજવાનું છે કે અહીંયા બેસીને પણ રજોગુણ ઉત્પન્ન થયો અને અહીંયા આવીને જો આમ કરી જાઓ તમોગુણ, અહીંયા બેસીને થાય તો તમોગુણ એ અજ્ઞાનનું પ્રતીક છે ને. એમાં ખાસ કરીને તંદ્રા, આળસ અને નિદ્રા અને મોહ આ બધા તમોગુણના પ્રતીક છે. એનાથી આગળ 19મા શ્લોકમાં આ શ્લોક સૌથી ટીક કરવા જેવો છે. આ એધમાને ગુણે સત્વે દેવાનામ બલમેધતે અસુરાણાંચ રજસી તમસ્ય ઉદ્ધવ રક્ષસામ. એક સેકન્ડમાં બતાવ્યું રાવણ કેમ બને. રાવણ પ્રતાપ ભાનુ નામનું ચરિત્ર રામચરિત માનસમાં છે. આ વખતે તો હું દર વખતે પ્રતાપ ભાનુને લડાવું. એવા માટે લડાવું કે એમાં માણસ મનુષ્યમાંથી રાક્ષસ કેમ થઈ શકે એના માટેની પદ્ધતિ પ્રતાપ ભાનુનું ચરિત્ર છે રામચરિત માનસમાં. એધમાને ગુણે સત્વે દેવાનામ બલમેધતે. સત્વગુણ વધવાથી દેવતાઓ જેવું જીવન થઈ જાય. દેવતાઓ શું કરે? બધાને પ્રકાશ આપવાનું કામ કરે, લોકોને માર્ગદર્શન આપવાનું કામ કરે. દીવ ધાતુમાંથી દેવ શબ્દ બન્યો, પ્રકાશ આપવાનું કામ કરે. ત્યારે સમજવાનું દેવત્વ. સત્વગુણ વધવાથી માણસ દેવતાઓ જેવો થઈ જાય. રજોગુણ વધવાથી અસુર જેવો થઈ જાય. અશુષુ રમંતે ઇતિ અસુરાહા. પોતાના માટે જ કરે ને આપણું થઈ ગયું. આ પરિવાર જો ધારે તો 1 મહિનાની કથા એને સાંભળવી જોઈએ ને જો આનંદ જ કરવો હોય તો હરિદ્વાર જતા રહે. એક નાનકડા રૂમ રાખીને 1 મહિનાની કથા કરે તો આના કરતાં ઓછો ખર્ચો થાય. પણ એને એમ થાય કે નહીં, ભુજના દરેક લોકો લાભ લે, જ્યાં અમારી આ જન્મભૂમિ છે એટલા લોકો લાભ લે, એવો એનો સદભાવ છે. બધા લોકો સાથે અમે મળીએ, સાથે વાતોચીત કરીએ. જો અશુષુ રમંતે પોતાના માટે કરે તો એ રજોગુણ વધે તો એ પોતા માટે જ કરે. અને જ્યારે તમોગુણ વધે ત્યારે રાક્ષસો જેવું કર્મ થાય છે. અને રાક્ષસ કેવા હોય? બીજાનું પણ સારું ન થવા દે. એ તમોગુણનું પ્રતીક છે. સત્વગુણ વધવાથી દેવતા જેવા થાય, રજોગુણ વધવાથી અસુરો જેવા થાય ને તમોગુણ વધવાથી રાક્ષસો જેવા થાય. કોઈનું આનું હેરાન કરી નાખવું, આ કેમ આગળ વધી ગયો? મારી પાસે તો ગાડી છે જ નહીં, પણ કોકની ગાડી છે, પંચર કરી નાખું એટલે ગાડી લઈને જાય જ નહીં, એને પણ હાલીને જવું પડે મારી જેમ. રાક્ષસ વૃત્તિ, તમોગુણ વધી ગયો છે. હું ગાડી લઈને જતો, કોઈ હાલીને જતો એમ રોકાવે તો હું ગાડી રોકું નહીં. મેં ખરીદી કરી છે, હું શા માટે રોકું? મારા માટે જ આ ગાડીનો ઉપયોગ. રજોગુણ, અસુર કહેવાય. અને ગાડીમાં જગ્યા ન હોય તો કે આવી જાવ ને ભાઈ, 2 ભેગા 3 બેસી જાય. આ કહેવાનું સત્વગુણ. સત્વગુણના આગળ પણ એની વ્યાખ્યાઓ કરી છે. અભ્યાસ સત્વગુણ દ્વારા ઊંચા લોકો જાય છે. જેની જેમ જેમ ઊંચી કક્ષા જાય સમજવાનું સત્વગુણ વધતો જાય છે. જે તમોગુણી છે એનો જીવ આદિમાં અધોગતિમાં એ જાય છે. એનાથી આગળ બતાવ્યું છે કે સત્વગુણ એટલે જાગૃત અવસ્થા. કોઈ મને કે ગોકુળ શું છે તો હું કહી કે ગોકુળ સત્વગુણ છે. કૃષ્ણની જાગૃત અવસ્થા ગોકુળમાં પ્રાપ્ત થઈ. કોઈ મને કહે કે મથુરા શું છે તો હું કહીશ કે તમોગુણ છે. મથુરા તમોગુણ છે, જ્યાં ભગવાન સુષુપ્તિમાં હતા. અને રજોગુણ છે સ્વપ્ન અવસ્થા છે. સ્વપ્નમાં રજોગુણ હોય છે. વનમાં રહેવું એ સાત્વિક નિવાસ છે, ગામમાં રહેવું એ રાજસી નિવાસ છે, અને જુગારના અડ્ડામાં રહેવું એ તામસી નિવાસ છે. 25મો શ્લોક. વનમ તુ સાત્વિકો વાસો ગ્રામો રાજસ ઉચ્યતે તામસમ દ્યુત સદનમ મન્નિકેતમ તુ નિર્ગુણમ. આવા બધા જીવન મુક્તની બધાની ચર્ચા કરી છે. એનાથી આગળ 29મો શ્લોક. સાત્વિકમ સુખમ મામોત્થમ વિષયોત્થમ તુ રાજસમ તામસમ મોહદેત્યોત્થમ નિર્ગુણમ મદપાશ્રયમ. અંતર્મુખતા છે, આત્મચિંતન કરનારો છે. અંદર ઇન્ડોર જેમ જેમ જાય સમજવાનું કે સત્વગુણી છે. બહિર્મુખતા જાય, વિષયોમાં જાય કે આમ મેળવી લો, ગાડી લઈ લો, બંગલો લઈ લો, આવો વિચાર કરી રાજસ છે. અને અજ્ઞાનતા, દીન અને આળસ થઈને સૂતો જ રહે, કંઈ કરવું નથી. બટેટા વડા, મેંદુ વડા અને વાતોના વડા મારે રાખે ને કંઈ કરે નહીં સમજવાનું તામસી.
વડા બધાય છે, એક વાતોનાય વડા છે. અને એવી ચર્ચા છે ને, એવી ચર્ચા પછી 26મો અધ્યાય ઐલ ગીતમ છે. અને આ ઐલ ગીતમ એટલું બધું સુંદર છે. આના ઉપર મેં પૂજ્ય ભાઈશ્રીને ત્યાં સાંદીપનીમાં ઐલ ગીતમ ઉપર વક્તવ્ય છે. 8 શ્લોકો ઉપર બોલ્યો છું, તમે સાંભળજો. યુટ્યુબમાં છે ઐલ ગીતમ. ઐલ ગીતમ બહુ સાંભળવા જેવું છે, પણ અહીંયા તો હું એટલો બધો એનો પ્રકાશ નહીં કરી શકું, પણ ખાલી એક શ્લોકનો પ્રકાશ કરી. તમને એમ થાય કે ઓહો, આવું છે ઐલ ગીત. ઐલ ગીતમાં તમે 4થા શ્લોકમાં જતા રહ્યો, 26મા અધ્યાયમાં. ઐલ સમ્રાડિનામ ગાથામ અગાયત બૃહસ્ત્રવાહ ઉર્વશી વિરહાદ મુહ્યન નિર્વિણ્ન શોક સંયમે. આપણે પૂર્વમાં ચર્ચા કરી ગયા, ઉર્વશી સાથે લગ્ન થયા હતા ઐલના. ઐલ એટલે ઈલાનો પુત્ર. ઈલા એટલે સુદ્યુમ્ન, જે ઈલામાંથી સ્ત્રીમાંથી પુરુષ બનાવ્યો હતો. એ ઈલાના લગ્ન થયા હતા બુધ સાથે. એનાથી ઈલાથી જે દીકરો થયો એનું નામ ઐલ. ઐલ એટલે પુરુરવા. આ પુરુરવા છે એને ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા. ઉર્વશી તો શાપના કારણે નીચે આવી હતી, સમય ક્યાં ગાળવો, એટલે આની સાથે લગ્ન કર્યા. શરત મૂકી હતી આપણે, જે મારા બાળકો મારાથી અલગ ન થાય, ઘેટાવો, હું ઘીનો જ ખોરાક લઈશ, અને તમે મારા શયનના સ્થાન સિવાય તમે નિર્વસ્ત્ર જોવા મળશો તો હું જતી રહીશ. રાત્રે ગાંધર્વો ઉપાડી ગયા બાળકોને, ઘેટાઓને, રાત્રે જગાડ્યો કે તમે શું વીર છો. આમ તો કે હું આખા પૃથ્વીના સમ્રાટ હતા ઐલ, પુરુરવા. સેના સમ્રાટ છો, ચક્રવર્તી તમે. મારા 2 દીકરાઓને ન બચાવી શક્યા. જો લઈ ગયા છે કોઈ, ઓલા સીધા પથારીમાંથી ઉભા છે, સીધા દોડ્યા છે, આકાશમાં વીજળી થઈને અંતર્ધ્યાન થઈ ગયા ઓલા લોકો ગાંધર્વો. અને ત્યારે જ્યારે આ ગયા, ત્યારે રાત્રિના સમય વીજળી થઈ, ત્યારે શયન સ્થાન સિવાય ઉપવસ્ત્ર વિનાના હતા. એટલે વસ્ત્ર વિનાના જોયા, એટલે ત્યાં જે અંતર્ધ્યાન થઈ ગયા ઉર્વશી. આ એની પાછળ દોડે, હે ઉર્વશી, હે ઉર્વશી, હે ઉર્વશી, એમ કરતા કરતા રાજાને વિષયોથી તૃપ્તિ થઈ નહોતી, અને વિષય ભોગમાં એટલો બધો ડૂબી ગયો કે એની પાછળ દોડતા દોડતા ઘણા સમય સુધી એક પણ એની જગ્યાની રાજા જઈને શોધ્યા ન હોય. અને છેલ્લે ન મળ્યા, પ્રિય પાત્ર જ ન મળ્યું, ત્યારે અંદરથી વૈરાગ્ય જાગ્યો, નિર્વિદ્ય. અને એ વૈરાગ્ય જાગ્યોની ઐલે ગીત ગાયું, એટલે ઐલ ગીત. પુરુરવા એક ગીત ગાયું. વૈરાગ્ય જ્યારે ઉત્પન્ન, ત્યારે કંઈક ગાય નીકળે. તમને અંદરથી વૈરાગ્ય જાગે એટલે કંઈક ને કંઈક શબ્દો નીકળે. મોટા ભાગના મહાપુરુષોને મને ધીરો ભગત યાદ આવે. ધીરો ભગતનો દીકરો ગુજરી ગયો એકનો એક. એને જોવા માટે ધીરા ભગતે જોયું કે આ તો જે દીકરાને હું જોવા માટે આવ્યો તો એ દીકરો તો છે નહીં. અને ધીરા ભગત કઠણ ચોટ છે કાળની રે, ઈ ત્યાં ભજન નિર્મિત થયું. વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે એમાંથી કંઈક નિર્મિત થાય જ. અહીંયા ગીત નીકળ્યું છે. એનો પહેલો શ્લોક છે, અહો મે મોહ વિસ્તાર કામ કશ્મલ ચેતસ દેવ્યા ગૃહિત કંઠસ્ય નાયુ ખંડા ઇમે સ્મૃતા. એને કહ્યું, અહો મે મોહ વિસ્તાર. ઓહો, મારા મોહનો વિસ્તાર તો જો થયો, મારા અજ્ઞાનનો વિસ્તાર તો જો થયો. કામ કશ્મલ ચેતસ, આ કામ વાસનાએ મારી ચેતના બગાડી નાખી, મારું ચિત્ત દૂષિત કર. વારંવાર કામ ભોગવવાથી ચિત્ત કલુષિત થઈ જાય. અને આ અંદરથી આ કલુષિત થઈ જાય પછી વાત થઈ ગઈ પૂરી. ભાઈ તમે તમારા નજીકના લોકો પ્રત્યે પણ તમારી દ્રષ્ટિ કોઈ શુદ્ધ થાય જ નહીં, ક્યારેય ન થાય. તમારા નજીકમાં તમારા પરિવારના લોકો બેસે તો તમારી દ્રષ્ટિ ખરાબ થાય. એક વખત તમારું ચિત્ત ખરાબ થઈ ગયું છે. મારું ચિત્ત કેટલું કલુષિત થઈ ગયું. કામ કશ્મલ ચેતસ, આ કામના દૂષણે મારા ચિત્તને દૂષિત કરી નાખ્યું. દેવ્યા ગૃહિત કંઠસ્ય, આ તો મારો કંઠ પકડી લીધો કે હવે મારે મરવા જેવો મારો વારો આવી ગયો. હું એના ન આયુ ખંડા ઇમે સ્મૃતા, મારી કેટલી આયુષ્ય હોય ગઈ મને ખબર ન પડી. અહીંયા તો આગળના શ્લોકમાં લખ્યું, નાહમ વેદોભીર નિર્મુક્ત સૂર્યો વા અભ્યુદિતો મુયા. મને ખબર નથી પડી સૂર્ય અસ્ત ક્યારે થઈ ગયો ને ઉદય ક્યારે થઈ ગયો. સૂર્યો વા અભ્યુદિતમ, ક્યારે સૂર્ય ઉદિત થયો ખબર, રાત દિવસ મેં ઉપભોગ કર્યા. પછી તો ચિત્ત કલુષિત થવાથી મને ખબર જ ન પડી રાત્રિ દિવસ કેમ વ્યતીત થઈ ગયા. ને પછી તો એને કહે, મને તો સૌથી મોટું દુઃખ એ થાય છે કે મેં મારા જીવનમાં અહો મેં આત્મસમ્મોહો યેનાત્મા યોષિતામ કૃતા. અહો મેં આત્મસમ્મોહો, હું એટલો બધો મારી અંદરનો આત્મા છે એટલો બધો મોહથી છવાઈ ગયો કે મને ખબર ન પડી કે યેન ચક્રવર્તી નરદેવ શિખામણી. નરદેવ, નર એટલે મનુષ્યો, નરોના દેવ એટલે રાજાઓ. નરદેવ, રાજાનું એક નામ નરદેવ છે. નરની અંદર, મનુષ્યોની અંદર કોઈ દેવ જેવો હોય તો એ રાજા છે. ભગવાને પોતાની વિભૂતિ પણ બતાવી છે. મનુષ્યોની અંદર હું રાજા છું, અને એની અંદર કોઈ શિખામણી એટલે શિરોમણી હોય. રાજાઓની અંદર શિરોમણી તો હું છું.
હું ચક્રવર્તી હતો, ચક્રવર્તી નરદેવ શિખામણી, હું આવો ચક્રવર્તી, આખા ભૂમિ ઉપર મારું શાસન, હું બોલું એમ થાય. અને એમાં પણ સર્વશ્રેષ્ઠ. પણ હું કેટલો મોહિત થયો કે હું મારી પત્ની પાસે ક્રીડા મૃગ બની ગયો છું. ક્રીડા એટલે રમવાનું, મૃગ એટલે પ્રાણી બની ગયો છું. જેને ક્રીડા મૃગ, મૃગનો એક મતલબ અહીં થાય વાંદરો, રમવાનો વાંદરો. ન બધા કે બડે કામ કા બંદર નાચે તો જીતેન્દર, હાલો તૈયાર થઈ જાવ ને વાંદરી આમ ઓલી રાખે લાકડી, પછી આમ ચાલવા માંડે. હાલો ધર્મેન્દ્ર બની જાવ, પછી આમ કરે. હાલો જીતેન્દ્ર બની જાવ એટલે આમ કરે. હાલો ગુલાટી મારો, ગુલાટી મારો. હાલો પાણી ભરવા જાવ તો વાંદરી એમ પાણીનું આમ કરે. જેમ ઓલો મદારી જેમ નચાવે એમ વાંદરી નાચે, વાંદરો નાચે. જે હોય ક્રીડા મૃગા એટલે વાંદરો, રમવાનો વાંદરો બની જાય છે. જેમ એને નથી કહેતો ક્યારે મદારી કે આ ઓલી કડી છે આમ છોડી નાખો, ક્યારેય નહીં કહે. એ તો એ કહી દે તો એ સમજાવી દે તો કડી છોડીને ભાગી જાય, આનો રોટલો બંધ થઈ જાય. દેવલોકમાંથી આવી, થોડા સમય માટે જ આવી. જો એવું પણ મને જણાવી દીધું હોત તો હું છૂટી જાત, પણ એવું તો એને જણાવ્યું જ નથી. મને એક ક્રીડા મૃગ બનાવી દીધું છે, એક રમવાનો, જેમ રમકડું હોય એની જેમ જેમ એ નચાવે એમ હું નાચવા વાળો. મેં મારા જીવનમાં સૌથી મોટી ભૂલ કરી છે. હું સમ્રાટ હોવા છતાં પણ આ કર્યું. અને પછી એને આખા ઓલામાં એનું વર્ણન કર્યું છે કે હું કેવો છેતરાણો. અને એમાં એક શ્લોક, જે શ્લોક આપણે બધાને આમાંથી મુક્ત થવું હોય એના માટેની ચાવી છે. આ શ્લોક 23મો શ્લોક છે 26મા અધ્યાયનો. અને 26મા અધ્યાયના એ 23મા શ્લોકમાં આંખોમાંથી આંસુ પાડતો પાડતો આ અઈલ આપણે સૌને ઉદ્બોધન કરતા માટે આ શ્લોક ગાય છે. અદૃષ્ટા શ્રુતા ન ભાવ ઉપજાયતે ભાવ સાથે આપણે બધા પણ આ શ્લોક તમે બધા ગાઓ. એવો ભાવ છે, તમે જ આ શ્લોકનો આરંભ કરો એવા ભાવ સાથે. અદૃષ્ટા શ્રુતા
અશ્રુતાત ભાવાત ન ભાવ ઉપજાયતે અશ્રમ પ્રયુંજત પ્રાણાન શામ્યતિ સ્થિમિતમ મનઃ. સ્થિમિતમ મનઃ, સ્થિમિતમ એટલે નિશ્ચળ, મનઃ સ્થિમિતમ નિશ્ચળ થઈ જાય છે મન. શામ્યતિ પ્રાણાન ઇન્દ્રિયો છે વારંવાર અસંપ્રયુંજત ઉપયોગ ન કરવાથી, જેમ ઇન્દ્રિયોનો ઉપયોગ ન કરવાથી મન શાંત થઈ જાય છે. એનો જવાબ છે એક જ વાક્યમાં, અસંપ્રયુંજત પ્રાણાન શામ્યતિ સ્થિમિતમ મનઃ. સ્થિમિતમ એટલે નિશ્ચળ, મનને નિશ્ચળ અને શાંત બનાવવું હોય તો મનઃ સ્થિમિતમ કેવી રીતે બંધ થવું જોઈએ? પ્રાણાન અસંપ્રયુંજત. પ્રાણાન એટલે ઇન્દ્રિયોનો, સંપ્રયુંજત એટલે સારી રીતનો પ્રયોગ, અને અસંપ્રયુંજત એટલે ઉપયોગ ન કરવો, સારી રીતે ઉપયોગ ન કરવો, એટલે શામ્યતિ શાંત થઈ જાય છે. ઇન્દ્રિયોનો ઉપયોગ ન કરો એટલે મન શાંત થઈ જાય છે. હવે આપણે એમ કે કેમ, એના માટે આગળનું પદ બતાવ્યું છે. અદૃષ્ટાત અનદેખું, અશ્રુતાત અસાંભળેલું, ભાવાત કે ભાવ કરેલું, ન ભાવ ઉપજાયતે ક્યારે ભાવ ઉત્પન્ન. તમે જેના વિશે કંઈ સાંભળ્યું જ નથી એના વચ્ચે ભાવ થાય? તમને નજીકના લોકોથી ભાવ કેમ થાય? કે તમે એને જોયેલા છે. અદૃષ્ટાત એને તમે જોયેલા છે, જોયેલા વ્યક્તિ પ્રત્યે ભાવ થશે. આ દુનિયામાં કેટલાય લોકો છે તમને ભાવ નહીં થાય. તમને જેના પ્રત્યે ભાવ થાય એટલે સમજી લો તમે ગત જન્મમાં પણ એને જોયેલા છે એટલે જ ભાવ થાય. બાકી તો આ જગતમાં કેટલા તમે કોઈ દિવસ ઓળખતા નથી, સીધા એને મળો ને તમને એના પ્રત્યે ભાવ થાય તો સમજવાનું કે તમે ચોક્કસ એને પૂર્વ જન્મમાં મળેલા છો, ક્યાંક એને જોયેલા છો, એટલે તો ભાવ ઉત્પન્ન થયો. અદૃષ્ટા જેને તમે જોયા નથી એના પ્રત્યે ક્યારેય ભાવ ઉત્પન્ન થશે જ નહીં. એનો મતલબ એ થાય કે આનો સંપર્ક, આ ઇન્દ્રિયોનો સંપર્ક, ઉપયોગ વારંવાર થાય તો ભાવ ઉત્પન્ન થાય. ભાવ ઉત્પન્ન થાય તો મન વિચાર કરે. અશ્રુતાત જેના વિશે આપણે સાંભળ્યું હોય, આપણે ભગવાન વિશે સાંભળ્યું છે એટલે ભગવાન પ્રત્યે ભાવ ઉભો થાય છે. ના ના, રામ કૃષ્ણ વિશે સાંભળેલું છે એટલે ભાવાત એના પ્રત્યે એ ભાવ, એની સાથે આપણે જોડાઈએ, એનો સંયોગ થાય તો ક્યારેક ને ક્યારેક મનની અંદર ભાવ ઉપજાય, તે ભાવના ઉત્પન્ન થાય. વસ્તુથી કોઈ ભાવના ઉત્પન્ન થાય, જોયેલી વસ્તુથી, સાંભળેલી વસ્તુથી ભાવ ઉત્પન્ન થાય, પણ જેને જોઈ પણ નથી, જેનું સાંભળ્યું પણ નથી, કે વસ્તુને ક્યારેય આપણે સ્પર્શ પણ ન કર્યો ત્યારે ભાવના થવાની નથી. એટલે તમારી ઇન્દ્રિયોને એ વસ્તુથી દૂર રાખો તો ક્યારેય મન તમારું, આ આંખો બહુ જોવાનું કામ ન કરે. વાત થઈ ગઈ પૂરી. સાધુ સંતો કેમ હિમાલયમાં જતા રહીએ? કઈ જોવાનું જ નહીં, જોઈ તો ભાવ ઉત્પન્ન થાય ને. કઈ સાંભળે પણ નહીં, એકાંતમાં વાસ કરે, કોઈનું સાંભળે પણ નહીં, એટલે એને ભાવ જ ઉત્પન્ન ન થાય અને એનું મન એકદમ પરમ શાંત હોય. એટલે બધા હિમાલયમાં જાય. હિમાલયમાં કોઈની અવર જવર પણ ન થાય, ત્યાં કોઈનો સ્પર્શ પણ ન થાય, ત્યાં કંઈ સાંભળવા પણ ન મળે, કંઈ જોવા પણ ન મળે, કોઈ હોય જ નહીં. મેં વારંવાર જોઈ ઉર્વશીને તો આ ભાવ થયો ને. આજે એના વિના હું રહી નથી શકતો. વારંવાર એના મીઠા વચનો સાંભળ્યા ઉર્વશીના કે તમે મારા પ્રાણ પ્રિય છો ને આ છો ને, તો મને આજે ભાવના થઈ ને, હું એના વિના રહી નથી શકતો. વારંવાર એનો સ્પર્શ કરીને અનુભવ કર્યો ત્યારે એના પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય ને. જો તમારે અસંપ્રયુંજત પ્રાણાન શામ્યતિ સ્થિમિતમ મનઃ, તમારે તમારા મનને નિશ્ચળ કરી નાખવું હોય, શાંત કરવું હોય તો નિશ્ચળ મન એ ક્યારેય તમે ઇન્દ્રિયોને, પ્રાણાન અસંપ્રયુંજત એનો ઉપયોગ ન કરો, આ ઇન્દ્રિયોનો ઉપયોગ જ ન કરો. વારંવાર આ જીભ ચાખી ગઈ છે ડબલ રોટી એટલે પછી એના વિના રહી જ ન શકે. વારંવાર જીભ ચાખી ગઈ છે, જેને ચાખ્યા જ નથી બહારનું જેમાં જ નથી. મારા માતૃશ્રીને એક પણ વસ્તુ જમવાની ઈચ્છા ન થાય, કારણ કે એ છેલ્લા 30 વર્ષથી ક્યાંય બહાર જેમાં જ નથી, કોઈના ઘરે જલ નથી પીધું. એને ઈચ્છા જ ન થાય કે હું આવું જમું કે આવું કરું. ઇન્દ્રિયોને નથી દૂર રાખી છે, ઇન્દ્રિયોને દૂર રાખી છે એટલે ઈચ્છા જ ન પ્રગટ થાય. એલ ગીતનો આ સાર છે એટલે મેં સીધો એને સાર કહી દીધો. તમારે વિશેષ સાંભળવું હોય એલ ગીતમ તો યુટ્યુબમાં સાંભળજો. એટલે જેટલી ઇન્દ્રિયોને જેટલું ઓછું, એટલે આ ઇન્દ્રિયોને આપણે કંઈ એમનેમ, ઇન્દ્રિયો તો એનું કામ કરે, રાખી ન શકીએ તો આ જીભને ભગવાનના નામમાં લગાડો, આ હાથને ભગવાનની સેવામાં લગાડો, આ આંખને ભગવાનના દર્શન કરવામાં લગાડો, આ કાનને ભગવાનની કથા સાંભળવામાં કામ લગાડો.
ઇન્દ્રિયો કામ તો કરશે જ, ગુણા ગુણેશુ વર્તનતે, એ તો લાગશે, પણ એને આ કામમાં સોંપી ગયો, નવરાજ ન થાય એમાંથી, થાય તો બીજે ક્યાંય લાગે ને. અને એવું કહીને તસ્માત સંગો ન કર્તવ્ય, એટલે સંગ ન કરવો જોઈએ, ઇન્દ્રિયોને દૂર રાખવી જોઈએ. એવું કહીને આને વૈરાગ્ય પ્રાપ્ત થયું ને, એ તો પછી ઉર્વશી પછી એમને મળ્યા ને એનાથી સંતાનો થયા, પણ એ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટેનું આખું આઈલ ગીત છે. 27મો અધ્યાય ક્રિયાયોગનું વર્ણન છે જેની અંદર, અને એ ક્રિયાયોગનું વર્ણન છે. ક્રિયાયોગની અંદર 6થો શ્લોક 27મા અધ્યાયનો, ન હંતો અનંત પારસ્ય કર્મકાંડસ્ય ચોદ્ધવ સંક્ષિપ્તમ વર્ણયિષ્યામિ યથાવદ અનુપૂર્વશ. અરે યથાવદ અનુપૂર્વશ કઈ કહેવા માટે કહે કે હું સંક્ષિપ્તમ વર્ણયિષ્યામિ, હું તો સંક્ષેપમાં વર્ણન કરું, બાકી આનો તો બહુ લાંબો વિસ્તાર છે કર્મકાંડનો. કર્મકાંડની ચર્ચા આવી આમ. 3 પ્રકારે મારી પૂજાના 3 પ્રકાર છે, વૈદિક, તાંત્રિક અને મિશ્ર. વૈદિક, તાંત્રિકો, મિશ્ર ઇતિ મે ત્રિવિધો મકઃ. મારા 3 પ્રકારે મારું પૂજન, મારો યજ્ઞ કરી શકાય. એક વૈદિક, તાંત્રિક અને એક મિશ્ર. એ કેવી રીતે થઈ શકે? એના માટે કહ્યું કે પહેલા તમારે મૂર્તિ પૂજા કરવી જોઈએ. મૂર્તિ પૂજામાં 12 પ્રકારની મૂર્તિની ચર્ચા છે, અને એમાં 8 પ્રકારની મૂર્તિના નામો આનો ઉલ્લેખ છે અહીંયા. અને 8 પ્રકારની મૂર્તિમાં શૈલી, દારૂમયી, લોહી, 12મો શ્લોક છે આ. શૈલી, દારૂમયી, લેહી, આ લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈકતી, મનોમયી, મણિમયી, પ્રતિમા, અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકાર છે મૂર્તિઓના. એમાં શૈલી એટલે એક પથ્થરની, શિલાની. દારૂમયી, દારૂ એટલે લાકડું, લાકડાની મૂર્તિ અત્યારે જગન્નાથજીની છે. પછી લૌહી એટલે ધાતુની, લોખંડ આદિની. લેપ્યા એટલે લેપ્યા, લેખા ચ સૈકતી, આ 3 છે એ એક થાય છે એ માટીની થાય છે, એક છે ચંદનની, એક સૈકતી એટલે એક રેતીની પણ મૂર્તિ થાય છે. મનોમયી એક મનથી માનસિક મૂર્તિ, ને એક મણિમયી. આપણે એક ચિત્રની પણ મૂર્તિ બને છે, એને લેખ્યા કહેવાય. મૂર્તિ બનાવી શકે લખીને, એક લેપન કરીને એટલે માટીનું લેપન થઈ શકે એટલે લેપ્યા. સૈકતી, સિકતા એટલે રેતી. એ સિકતામાંથી અપભ્રંશતા હતા સિલિકોન થયું, સિલિકોનમાંથી સિલિકોન ચિપ્સ થયું, એ સિલિકોન ચિપ્સથી કોમ્પ્યુટર બન્યું છે. રેતીનો કણ ઉત્ક્રાંતિવાદ થતા હતા, સિલિકોન ચિપ્સ બની ગયો છે. અને એવી ચર્ચા કરીને કહ્યું કે મારા આસનના 4 ખૂણાઓ છે, અને એમાં 25મો શ્લોક, મારા આસનના 4 ખૂણા તમારે ધર્માદિભિશ્ચ નવભિ કલ્પયિત્વા આસનમ મમ. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ઐશ્વર્ય 4 ચરણ છે. એના કરતા મારી શક્તિ છે 8. એમાં વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાની, ક્રિયા, યોગા, પ્રહવી, સત્યા, ઈશાના, અનુગ્રહ 9 શક્તિઓ છે મારી. સુદર્શન ચક્ર ભગવાનના હાથમાં છે, એના બધાના નામ છે. એમાં ચક્ર છે એનું નામ સુદર્શન ચક્ર છે. શંખ છે એનું નામ છે પાંચજન્ય શંખ, 27મો શ્લોક. સુદર્શનમ પાંચજન્યમ ગદાશીષુ ધનુર્હલાન મુસલમ કૌસ્તુભમ માલામ શ્રીવત્સમ ચાનુ પૂજયે. ભગવાનના હાથમાં પાંચજન્ય નામનો શંખ છે, કૌમુદી નામની ગદા છે, ખડગ, બાણ, ધનુષ, મૂળ, અસળ, નંદ, પ્રચંડ, આ બધા ભગવાનના 8 પાર્ષદો છે. અને ભગવાનનું પૂજન કરવું હોય તો ભગવાન કહે કે મારો એક મંત્ર છે, આ મંત્રથી પૂજા કરો તો મને ખૂબ આનંદ થશે. ઉદ્ધવને કહે સૌથી મહત્વ મંત્ર છે ઓમ નમો નારાયણાય. આ મંત્ર છે એ સૌથી ઈષ્ટ મંત્ર છે, અને અષ્ટાક્ષર મંત્ર કહેવામાં આવે છે. અને આ મંત્ર કોઈ જપે તો માણસનું ચોક્કસ કલ્યાણ થાય છે. રામાનંદ સ્વામીજીની એક ચર્ચા છે, એણે જાહેરમાં મંત્ર પોકાર્યો તો લોકોનું કલ્યાણ થાય એવા માટે. બહુ ભક્તમાલમાં એની સુંદર કથા મેં કચ્છમાં અંજારમાં વ્યક્ત કરી હતી. એટલે 42મો શ્લોક છે, મૂળ મંત્રમ જપેદ બ્રહ્મ સ્મરણ નારાયણાત્મકમ. મૂળ મંત્ર છે આ બ્રહ્મને પ્રસન્ન કરવા માટેનો. એટલે જ્યારે સમય મળે ત્યારે એકાદી વખત આ મંત્રનું ગાન કરવું જોઈએ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. આજે તમારે રમવું છે કે નથી રમવું?
એ પહેલા આપણે પણ રાસમાં પ્રવૃત્ત થઈ જાય. 10 મિનિટ માટે રાસમાં આવી જાવ, બાકી પછી કૃષ્ણ અને વિદાય થાય પછી જે રાસેશ્વર છે એ જતા રહે પછી થોડું રાસ રહે. હવે ભગવાન છેલ્લો ઉદ્ધવને બોધ આપવા જઈ રહ્યા છે કે ઓમ નમો નારાયણાય, આ મારો મંત્ર એવો મંત્ર છે કે તું મને પ્રાપ્ત કરી શકે એવો મંત્ર છે. કોઈ મને પૂછતા હોય કે મંત્ર કયો જપવો જોઈએ, તો મારી સલાહ છે ઓમ નમો નારાયણાય, આ મંત્ર જપવો જોઈએ. પેલા નામ જપ કરવું જોઈએ, નારાયણ નારાયણ નારાયણ. એમ કરતા કરતા સ્થિતિ ઊંચી પહોંચી જાય ત્યારે ઓમ નમો નારાયણાયનો જપ કરવો જોઈએ. એ જપ આપણા હૃદયમાં થાય એ પહેલા એક વખત આપણા શરીરમાં પણ એ મંત્રથી આપણે પ્લાવિત થઈએ એવા ભાવ સાથે 10 મિનિટ માટે 11 વાગે આપણે રાસને બંધ જ કરી દઈશું. કારણ કે 11:15 મારે કથાને રોકવી છે. 12મા સ્કંદનો પણ મારે આપની આગળ વિસ્તાર કરવો છે. એટલે 10 જ મિનિટમાં આપણે છેલ્લો રાસ, અને એ પણ મારી એવી ઈચ્છા છે કે જેટલા લોકો છે બધા એક વખત તો ઊભા થાય. આ 1 મહિનાની કથા અને એનો છેલ્લો દિવસ ને આ છેલ્લું સત્ર અને છેલ્લો રાસ છે, તો આમાં રાસ રમતા ન આવડતું એ ન રમે, કાંઈ વાંધો નહીં, પણ એક વખત ઊભા થઈ અને આ રાસને સન્માન આપી અને એક સદભાવ વ્યક્ત કરીએ કે હે રાસેશ્વર, અમે પણ તારા રાસમાં 1 મિનિટ માટે ઊભા થયા એવા ભાવ સાથે 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું. ये हरि ओम तत्सत जपा कर 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 महामंत्र है उसे रटा कर रटा है कर रटा, तो महामंत्र है इसे रटा कर रटा, महामंत्र है इसे रटा कर रटा. हरि ओम तत्सत जपा कर हरि ओम तत्सत जपा कर. एक दिन बोली हिमालय कुमारी, कहो नाथ कौन मंत्र कल्याणकारी. एक दिन बोली हिमालय कुमारी कि कहो नाथ कौन मंत्र है कल्याणकारी. खुश हो के बोले हमारे त्रिपुरारी, हरि ओम तत्सत जपा कर हरि ओम तत्सत जपा कर ये महामंत्र है इसे रटा कर रटा, महामंत्र है इसे रटा कर रटा. हरि हरि ओम तत्सत जपा कर हरि ओम तत्सत जपा कर જેને ન ફાવતું હોય એને બેસવું હોય બેસી જાય, બાકી જેને રમવું હોય રમે, બાકી બીજા બધા પોતાના સ્થાનને અલંકૃત કરે. આપે આ સદભાવ વ્યક્ત કર્યો એ બદલ આપ સૌનો આભાર. में द्रौपदी रो रही थी, रो के आंसू से वो धो रही थी. द्रौपदी दीवानी उसी नाम की थी, द्रौपदी दीवानी उसी नाम की थी.
हरि ओम तत्सः जपा कर जपा कर हरि ओम तत्सः जपा कर जपा कर महामंत्र है उसे रटा कर महामंत्र से उसे रटा महामंत्र है उसे रटा कर महामंत्र है इसे रटा कर हरि ओम तत्सत जपा कर जपा हरि ओम तत्सत जपा कर जपा हरि ओम तत्सत जपा कर जपा हरि ओम तत्सत जपा कर ये मारी ऊंडी स्वीकारो महाराज रे शामड़ा गिरधारी ऊंडी स्वीकारो महाराज रे शामड़ा ये मारी ऊंडी शामड़िया ने हाथ रे शामड़ा गिरधारी ऊंडी शामड़िया ने हाथ रे शामड़ा तुम्हारो आधार रे शामड़ा गिरधारी तुम्हारो आधार रे शामड़ा राणा दिए रघ करी वड़ी मीरा के रेखा वेरना प्याला मोकना रे शामड़ा गिरधारी तेरे नो जारण हार रे शामड़ा स्वीकारो महाराज रे शामड़ा गिरधारी स्वीकारो महाराज रे शामड़ा गिरधारी थकी प्रभु प्रगटिया वड़ी दरिया नरसिंह स्तंभ थकी प्रभु प्रगटिया वड़ी दरिया नरसिंह प्रहलाद ने उगारियो हे वाले मारो हिरणा कसुरे शामड़ा गिरधारी मारो हरणा कसुरे शामड़ा गिरधारी ये मारी हुंडी रे हुंडी 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 शिकारो महाराज रे शामड़ा गिरधारी તમારો આધાર રે શામડા गिरधारी તમારો આધાર રે શામડા गिरधारी સંગ હાલો જાત્રા કરવા
મને જવાનું એ મન એ જુઓ આ સંગ જોને હાલો જાત્રા કરવા મને જવાનું એ મન એ ઓલા કોવળિયા આવે રજ મને કોણ લઈ જાય કનૈયાને કોણ સમજાવે છે રજ મને કોણ લઈ જાય કનૈયાને કોણ સમજાવે રજ મને કોણ લઈ જાય ઓલા કોવળિયા કોણ સમજાવે રે રજ મને કોણ લઈ જાય રજના સપના આવે રે રજ મને કોણ લઈ જાય મને રજના સપના આવે કે રજ મને કોણ લઈ જાય તાંતા દિન તાત તાંતા દિન સોનાનો ભાન ભોગું બકુડી જોડે સોનાનો ભાન ગોકુળી રે સોનાનો ભાન ભેગું બકુડી જોડે સોનાનો ભાન ગોકુળી એ દોડિયા ગાનર નાર ભેગું બકુડી જોડે ગાનર નાર ખેલું ગોકુળિયું રે દોડિયા ગાનર નાર ભેગું બકુડી જોડે ગાનર નાર ખેલું ગોકુળિયું સોનાનો ભાન ભેગું બકુડી જોડે સોનાનો ભાન ખેલું ગોકુળિયું સોનાનો ભાન ભેગું બકુડી જોડે સોનાનો ભાન જય હો જય હો મીરાબાઈ દ્વારકાને માર ગડે જો મીરાબાઈ દ્વારકાને માર ગડે મીરાબાઈ દ્વારકાને માર ગડે જો દ્વારકાને માર ગડે બાબા ઉઠશે દ્વારકાને માર ગડે બાબા ઉઠશે દ્વારકાને માર ગડે બાબા ઉઠશે દ્વારકાને માર ગડે બાબા बाते मारा माड़ी जाया वीर जो 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 तो तेरी ने मूर्ति ने काबा सुंदरे तेरी ने मूर्ति ने काबा सुंदरे मीरा पाई ने मार गड़े मीराबाई द्वारिकाने मार गड़े जो द्वारिकाने मार गड़े बाबा उठसे द्वारिकाने मार गड़े बाबा એવી હોટાલી નગરી વાળો હોટાલી નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હોનાલી નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો 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 હોટાલી નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો દેવી હોનાલી નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો સામે બેઠા સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા મને બોલો મારો મને વાલો મારો ઠાકર એને ભાવે મિશ્રી સાકર મને વાલો મારો ઠાકર એને ભાવે મિશ્રી સાકર મને મને મને
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિશ્રી એ કાળા કાળા કાનગીને પાડા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ઓ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ છેલ્લો શ્લોક 48મો
27મા અધ્યાયનું અર્ચાદિષુ યત્ર યત્ર શ્રદ્ધા મામ તત્ર ચાર્ચયે. ભગવાને કહ્યું અર્ચાદિષુ પૂજાની અંદર, યદા જ્યારે, યત્ર જેમાં, શ્રદ્ધા મામ તત્ર ચ અર્ચયે જ્યાં જ્યાં જ્યારે જ્યારે તને શ્રદ્ધા થાય ત્યાં ત્યાં એ મૂર્તિમાં તારે પૂજા કરવી. 28મા અધ્યાયમાં પરમાર્થનું નિરૂપણ છે અને એ નિરૂપણમાં કહ્યું છે કે તમે ખરા અર્થમાં 9મો શ્લોક નિસંગો વિચરેદ ઇહ, અનાસક્ત થઈને સંસારમાં વિચરણ કરવું. અનાસક્ત કેવી રીતે થવું એના માટેના ઉપાય બતાવ્યા. પ્રત્યક્ષેણ અનુમાનેન નિગમેન આત્મસંવિદા, 4 વસ્તુ બતાવી છે. એક પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા તમે પ્રત્યક્ષ અનુભૂતિ કરો કે ના ના આ સંસારમાં કંઈ નથી, એમ કરીને તમે અસંગ થઈને ફરો કે આ તો જ્યાં જ્યાં સંકેરા ત્યાં મુશ્કેલી જ મળી છે, એમ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા. એક અનુમાનેન, એક અનુમાન કરો કે આ બધા લોકોને ભર્તુહરીને ગોપીચંદને એને પણ કંઈ નથી મળ્યું તો આપણે શું મળવાનું છે, એમ કરીને અનુમાન કરીને નિસંગો વિચરે દેહ, એમ થઈને બધી આસક્તિને ત્યાગી દો. એમ ન કરી શકો તો નિગમે ન, નિગમ એટલે શાસ્ત્ર, વેદ, વેદોમાં ને શાસ્ત્રોમાં જે બતાવ્યું એ પ્રમાણે તમે અસંગ થઈ જાઓ, નિસંગ થઈ જાઓ, અનાસક્ત થઈ જાઓ. અને એમ પણ ન હોય તો આત્મસંવિદા, મહાપુરુષોના વચનોથી પોતે અનુભૂતિ કરો. કોઈ મહાપુરુષ કહી દે કે આમ જીવો, પોતે એ મહાપુરુષના વચનથી અનુભૂતિ કરી અને નિસંગ થઈને ફરો, અનાસક્ત થઈ જાઓ. કોઈ પણ રીતે અનાસક્ત થાવ. મહાપુરુષોના વચનોથી, શાસ્ત્રોના મતોથી, પોતાના અનુમાનથી કે પોતાના પ્રત્યક્ષ પ્રમાણથી આસક્તિ ન રાખો. અને એ અંતે કહીને કહ્યું છે 19મા શ્લોકમાં કે જેમ સોનું યથા હિરણ્યમ સ્વકૃતમ પુરસ્તા, જેમ સોનું છે એ તત્વ છે પણ એમાંથી દાગીના બને, એ દાગીનાનો નાશ થઈ જાય, એમાં કડા બને, કુંડળ બને, એના નાશ પામી જાય. આદિ મધ્ય અંતમાં જ્યારે દાગીના બન્યા ત્યારે સોનાના રૂપમાં હું છું, જ્યારે એ નહોતા બન્યા ત્યારે પણ વચ્ચે જ્યારે બનતું ત્યારે હું સોનું હતું, એમ ભગવાન કહે આદિ અંત મધ્યમાં હું છું. અને એવું કહીને ઉદ્ધવને છેલ્લે એક ઉપદેશ આપ્યો કે ઉદ્ધવ, 37મો શ્લોક જોવા માટે કહે છે કે વ્યર્થે ના અપી અર્થમ વાદોયમ વયમ પંડિત માનીના. બસ જે શબ્દોનો વાણી વિલાસ જ છે, આ પંચભૂતોનું દ્વૈત જગત છે એ સત્ય છે એવો સ્વીકાર કરે છે. આ જગત અસત્ય છે. દ્વયમ પંડિતમ માનીનામ, લોકો એવું માને કે આ બે છે, બે નથી, બધું પરમાત્મા છે, પરમાત્મા સિવાય કઈ નથી. આ એના અલગ અલગ રૂપો છે જે ઠંડીમાં, ગરમીમાં સૂર્યની ધારણા દ્વારા, રોગોને વાયુ ધારણ યુક્ત આસન, ગ્રહ સર્પાદી, વિઘ્ન મંત્ર, તપ, ઔષધિ દ્વારા તમને ઠંડી, ગરમી, પછી ગ્રહ સર્પાદી વિઘ્નો આવતા હોય, તપ, મંત્ર અને ઔષધિથી નષ્ટ કરી શકાય. તમારા જીવનમાં કામ ક્રોધ આવતો હોય તો ભગવાનનું ચિંતન કરીને કામ ક્રોધને દૂર કરી શકાય. બધા કે મને ક્રોધ બહુ આવે, ચિંતન કરો ભગવાનનું, ક્રોધ નહીં આવે. આ એનો જવાબ છે. અને પછી જો તમને દંભ અને મદ આવતો હોય, વારંવાર દંભ કરો અને વારંવાર મદ આવતો હોય તો એના માટે તમે મહાપુરુષોની સેવા કરો, તો એ સેવા કરવાથી દંભ અને મદ દૂર થઈ જશે. એવું કહીને ભગવાને કહ્યું કે હવે ઉદ્ધવ, તું મારો ભક્ત છે. 29મો અધ્યાય 10મો શ્લોક દેશાન પુણ્યાન આશ્રયેદ મદ ભક્તે હિ સાધુ ભીસ્તા દેવાસુર મનુષ્યેસુ મદ ભક્તા ચરિતાની ચ. જ્યાં કોઈ મહાપુરુષો રહેતા હોય એવા પવિત્ર સ્થાનમાં જતા રહ્યો, જ્યાં સૌથી વધારે મહાપુરુષો રહ્યા હોય, ત્યાં દેવો, અસુરો અને મનુષ્યો પણ